આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે. એ પૈકીની એક રમૂજી લોકવાર્તા આજે આપણે સાંભળવાના છીએ, જેને જોરાવરસિંહ જાદવે શબ્દરૂપ આપેલું છે, અને એ વાતનું નામ છે તે કોનું ભેળું તું. ઓસરીને ઝેરે આવેલ થાંભલીને ઓઠીગણ દઈને ઉભેલા દીકરા આગળ ડોશી કરગરી રહી છે. બાપુ, ભલો થઈને માની જા તો હારું છે. તું ચા હવે નાનો ગીગલો છો? આપણા નેહના નાના નાના ગીગલાય હવે તો પૈણી ગયા છે. હું તો ખૈર્યું પાન કેવાવું. ઘડપણ આવ્યું એટલે રાંધણા સિંધણા ને માલનું કામ મારાથી થાતું નથી. હાંજ પડે એટલે થાકીને લોથપોથ થઈ જાઉં છું. કામ ઢીવવ ઘરમાં આવે તો મને ભારે નિરાશ થઈ જાય. મારો જીવ હેઠો બેહે. માડી, ઈ વાત જ કરીશ નહીં. મારે લાખ વાતે પૈણવું નહીં જ. હે રૂપાળા બકરા ને સાળા સરાવી ખાવ છું ને વગડામાં મજો કરું છું. ઈ જો 20 નોરાળી આવે તો મારી હાહરીની બધું ટાળી દે. વહુ અહીંયા મને શું દુઃખ છે? દીકરા, હું બેઠી છું ન્યા લગણ તને દુઃખ હોય, પણ ઘડપણ આવ્યું છે, માથે પળી આવી ગયા છે. હવાઈ દિયા દાંત જતા રહેતા મોઢાની ડાબલી થઈ ગઈશ. આંખીના ગોખલા ઊંડા ઉતરતા જઈશ. પેલા જેવું હવે આંખે હુસતુંય નથી. કાલ હવારે હું મરી જાઉં તો તારું શું થાહે મારા પેટ? માડી, તું ઈની શીદને સિંચા કરસ. હું જીવ જેવા વાલા ઘેટા બકરા સરાવતો ફરીશ ને વગડાનો મજો કરીશ. વગડામાં તો વાસીદું કરે ને પવન પાણી ભરે. આવી સાહેબી તો રાજાને ઘરે ન હોય માં. ઈ હંધુય હાસુય દીકરા, પણ પૈણે ખેડે વહુને લઈ દરરોજ તું તારે વગડે પડ્યો રહેશે ને. હું નહીં આડી આવું, પણ ભલો થઈને પૈણવાની હા પાડ. તારો હાહરો બાપડો 2 દાણા આવી ગયો. ઈ તો કેતો તો કે સોડી હવે વધીને વડ જેવી થઈ ગઈ છે. ઘરમાં સોડી જુવાન થાય એટલે માવતરને બસારાવને જીવને શેમ ઊંઘ આવે? માં, તું ગમે ઈ કે, પણ મારે લાખ વાતે પૈણવું નહીં. તું કેતી હો તો ઝાડ માથે સડીને ઊંધા માથે પડતું મેલું, પણ મને પૈણાવો રેવા દે. મને એવું નથી ગોઠતું. અને ડોશી તાડુક્યા. મારા રોયા ચા હુંધી નાના કરીશ. તારી હારુલાના ઘરે ઘોડીએ નાના સૈયા રમેશ. તે ભલે ને રમતા, તું જઈને હિસકાઈ આવજે. પણ મને એવું નથી ગમતું. આમ રૂડિયો દીકરો કોઈ વાતે માન્યો નહીં, એટલે ભમલી ડોશી કહળા ભાભા કને ગયા. ઘણા વરહ મોરની આ વાત છે. ભાલ પંથકની ભૂમકા માથે નાળિયેરની આંખ્યું જેવડા પોલારપુર ને પરબડી 2 નાનકડા ગામ આવેલા. 2 સગા હાઢુભાઈ જાણે એકબીજાને બાથમાં લઈ રામ રામ કરતા હોય એમ 2 ગામના સીમાડા એકબીજાને ભેટી રહ્યા છે. આ પોલારપુર ગામમાં કહળો ભાભો કરીને એક પટેલ રહે. ઘરનો સુખી માણસ એટલે ફરતા ગામની જાનુના ગાડાનો ઘૂઘરો એને ન્યા છૂટતો. ટાણે કટાણે એને ત્યાં આવેલા માણસનું કામ કાઢે એવા પોરસીલા. વળી જરાક બોલકા ને વહવટિયા એટલે લોકોએ એમને નાદ પટેલ બનાવેલા. આખી દુનિયા ડોળીને એન અવસ્થાએ પહોંચેલા પટેલની કોઠાસૂદ જબરી. કોઈનું સગપણ સાંધો કરવો હોય, કોઈને ચડાવી દેવો હોય, કોઈની વવારું કે દીકરીનો છેડો ફડાવીને ઘર ભંગાવવું હોય, કે કોઈ ઘરભંગને ઘર ઘણું કે નાતરું કરીને ઘર માંડવું હોય તો કહળા ભાભાને હાંધે એટલે 15 દીમાં એનો ફેસલો થયો જ સમજો. આમ કહળો ભાભો જમાનાનો ખાધેલો પીઢ માણસ. ગામ પર ગામમાં કઈક વાંધો વચકો પડ્યો હોય તો ઉઘાડા પગે જઈને ઉભા રહે. એમની હૈયા ઉકલત સામે આખું ગામ પાણી ભરે. ધારે એને ઝાડાવાહે ફેરવે, ધારે એને હાથે બેહાડે ને ધારે એને ગધેડે બેહાડે. ઈ પટલ મોઢામાંથી વેણ કાઢે એટલે લોઢે લીટો, બોલ્યું ફરે નહીં. હવે ઈ પોલારપુર ગામમાં ભમલી કરીને ભરવાડની રાંડી રાણ ડોશી રે. ડોશીને હાથ ખોઈટનો એકનો એક દીકરો. ઈ દીકરો જન્મો હશે ત્યારે ભરવાડના બીજા છોકરાઓ કરતા કઈક વધારે રૂડો હશે, એટલે એની ફઈએ એનું નામ રૂડોભાઈ પાડેલું. પણ ગામ આખું એને રૂડિયો કહેતું. રૂડિયામાં અક્કલનો છાંટોય ન મળે. ભમલી ડોશી દીકરાને પૈણાવું કરતી રહી ને રૂડિયાના અંગ માથેથી 14મું વરસ હિંચકા ખાવા માંડ્યું. ડોશી એને ખૂબ સમજાવ્યો, પણ રૂડિયો તો નાના જ કરે અને ધૂણાવતો જ રહે. એટલે ભમલી ડોશી કહળા ભાભા કને જઈ માથે આઘું ઓઢીને 2 હાથ જોડીને બોલી, બાપા, અમારા રૂડિયાને જરાક સમજાવો ને. હું તો એની હારે ધડીકા લઈને થાકી ગઈ છું. શું તમને કવરાવે છે? દાણો દૂણી નથી હાલતો? કેતા હો તો ઈને બોલાવીને 2 વેણ ઠપકા ના દઉં? ના બાપા, હું એની ભેગી રહું છું એટલે દાણાનો સુવાલ નથી, પણ મારાથી હવે કામકાજ થાતું નથી. ઈ જુવાન છોસ,
ઈના બાપ મરતા મોર હગ પણ કરતાઈ ગયા. હવે મારો રોયો કોઈ વાતે પૈણવાની હા પાડતો નથી. ઈને સોડી નહીં ગમતી હોય. સોડીનોય સવાલ નથી. ઈ કેસે મારે બૈરું નામે ન જોવે. મારે તો બસ બકરા, ગાડર ને મારો બગડો ભલો. બૈરું ઘરમાં આવે તો મારા બકરાની માયા તૂટી જાય. ઓહો હો, એટલી વાત છે ને? તમ તારે જાઓ ને નિરાયતે ઊંઘો. હું વખત આવે એની અક્કલ ઠેકાણે લાવી દઈશ. હું ગરીબનું આટલું કામ કરશો તો મારી આતરડી ઠરશે. હું જીવીશ ત્યાં લગન તમારો ગુણ નહીં ભૂલું. એટલું કહી ભમલી ડોશી ઘર ભણી વળી નીકળ્યા. આસો મહિનાની આઠમનું રૂપાળું સવાર ઉગ્યું છે. રૂડિયો ગામને સીમાડે ઘેટા બકરા ચારે. એમાં સીમાડાના માર્ગે 15 દરબારો નીકળ્યા. રાજભા ને પૂંજભા, ભા દાદા ને કાકુભા, જીવુભા ને નાનભા, દેવીસંગ ને ફતેસંગ. કઈક ઘોડે ચડ્યા છે ને કઈક પાળા છે. હાથમાં લાકડિયું છે ને માથે પાઘડિયું છે. રૂડિયાએ ઓળખ્યા કે આ તો પરબડીના તાલુકાદાર છે, અન્નદાતા છે. પણ ત્યાં તો થોડાક બકરા પડખેના ખેતરમાં પડ્યા. હવે જો રૂડિયો દરબારોને રામ રામ કરવા રે તો બકરા કપાસ ઓછો કરે, ને બકરાને તગડવા રે તો દરબારોને રામ રામ ન કરે તો દરબારોને ખોટું લાગી જાય. ઈ બે વખતને હાચવી લેતા રૂડિયે બકરાને વાંભા તક 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 અહો અહો કરતા ને બકરાને વાંભીને ડાયરાને કીધું, એ રામ રામ બાપુ. ત્યાં તાલુકદાર બાપુ બોલ્યા, મારા બેટા, આના રામ રામ બીજી તરાના છે. પછી કીધું, રૂડિયા છો તો મજામાં ને? હા બાપુ, આપના રૂડા પ્રતાપે હાકલા ને હિલોળા છે. આપના રાજમાં દુખડા શેના? અમારા દુખડા હતા ઈ આપના મરહુમ બાપુએ દરિયાના ઓલા કાંઠે નાખી દીધા. એટલે મૂળાના પાંદડે લીલા લેર છે બાપુ. પણ આપને ભાડ્યા એટલે મારી હાહુની એક વાત સાંભળી આવી. મારા ખોડાનો બાપુ અડધો જ વેરો ભરવાનો છે. અડધો ચમલ્યા? તું દરબારગઢના ડોબા દોવેસ એટલે? બાપુ, મારી માં કીસે કે આપના બાપુએ અમારો અડધો જ વેરો લઈશ એમ જીભ કસરીતી. હું ખોટું બોલતો હો તો આપના મરહુમ બાપુને જ પૂછી જોજો ને. તે કેસ ઉભા કે આય હાળો ડફોળ ભગત છે. કોડો માં જેવો અડધો ગાંડો લાગેસ. સ્વર્ગે જીયેલા માણસને વળી વાહે પૂછવા જવાતું હશે? બાપુરાજ રૂડિયાના ભોળ પર હસી પડ્યા. ત્યાં રૂડિયો બોલ્યો, બાપુ, ડાયરો કેની કોઈ પધારો છો? જાવી છી તો આમ બરવાળે કાકુભાનું કારસ છે. આ હલ્લે લે, મને વાતે નથી કરતા. તે તુંય હાલ ને ભેળો લે. આ વાત તને કરી, બસ તું ચા કોક છું, ગામનો જ છું ને. ગમે એમ તોય અમારો જ ને. તારા બાપ હગરામે જીવતા લગાણ અમારા ઢોર ઢાખડ બહુ સાયરાસ. ના બાપુ, મને હારે બકોરવો રેવાય ગયો. હું આઈ ખાવશું ઈ આપનું હવનું કારજ ખાવશું ને. આ સાંભળીને દરબારોના અંગ કાપો તો લોહી નો નીકળે એવા થઈ ગયા. આ ગાંડિયાને કરે શું? વળી 12માં જાતા તા એટલે 2 ગાડ્યું દઈ ડોળા કાઢતા કાઢતા સૌ ચાલ્યા ગયા. રૂડિયાને ઈ નો સમજાણું કે બાપુ મારી હામાં કતરાણા શું લેવા. આ વાતને થોડાક જ દી થયા એવામાં કુદરતને કરવું ને આ તાલુકાદાર બાપુના ભાઈ ગુજરી ગયા. ત્યારે ભમલી ડોશીએ વિચાર કર્યો કે ગમે એમ તોય દરબારગઢ હારે જૂનો નાતો કહેવાય એટલે લોકી કે જાવું જોઈએ. ડોશીએ રૂડિયાને ઢુકડો બોલાવીને કીધું, ગગા, દરબારના ભાઈ પાસાય છાસ, તું જરા કાણે જઈ આવ ને, આપણે જાવું જોવે. પણ માડી, મને એવું ન આવડે. મેં કોઈ દી કોઈની કાણ નથી ભાળી. કાણ કેવી હોય? ગગા, યા તો બહુ મને કોણ આવ્યું હશે. હંધાઈ કરે એમ તુંય કરજે, પણ જઈ આવ. રૂડિયો તો હાથમાં ડાંગ લઈને ઉપડ્યો કાણે જવા. બપોરના પરબડીએ પોગ્યો. તે દી દીતવાર એટલે કોઈ ખરખરે આવેલું નહીં. રૂડિયો મૂંઝાણો. ગામમાં એક માથા ભારે કોળી મરી ગયેલો. રૂડિયો જેવો ગામમાં પેઠો એવું જ કોકે કીધું કે જીવલો મરી ગયો. બીજાએ કીધું, હારું કર્યું, હાલ ગયું ગામમાંથી. રૂડિયો મરવાની ને હાલની વાત સાંભળી ગયો. એને થયું કે આ બધા કાણ કરેસ. હવે ભાઈડાને ખબર પડી ગઈ. મારી માં હાચું કહેતી હતી કે બધાય કરે એમ કરજે. રૂડિયો દરબારની ડેલીએ પોગ્યો. ગામના બધા હારા માણસો ભેગા થયેલા. રૂડિયો જઈને કે, એ બાપુ, રામ રામ. રામ રામ. બાપુ દેવ થઈ ગયા? હા. હારું છું, હાલ ગયું ગામમાંથી. આ સાંભળતા જ ડાયરામાં બેઠેલા સૌના રૂવાડા સણસણાટ દેતા બેઠા થઈ ગયા. એક જણે તો ડેલી બારો જઈ અને જરા ઘૂસતાયો ને કીધું, ઘેલ હાગરા, આમ ખરખરો થાય. આ સાંભળતા જ રૂડિયો ત્યાંથી ખેપટિયા ભાગ્યો ને ઘરે આવ્યો. ઘરે આવીને ડોશીને વાત કરી કે આવું છું.
એટલે ડોશી દરબારને મનાવવા ઉપડી. એણે જઈને આઘું ઓઢીને ઠૂવો મૂક્યો. પછી રોતા રોતા કહેવા લાગી, મારો રૂડિયો તો હાવ બળદિયા જેવો છે, ઈનામાં અક્કલનો સાટોય બેડો નથી. હવે ઈને લૌકિક કે અહીંયા નહીં મોકલું. બાપુ, આ ફેરા તમે મરી જાશો ને તાણે હું પંડે આવીશ, પણ ઈ મારા રોયાને તો નહીં જ મોકલું. આ સાંભળીને ડાયરો ઊંચો નીચો થઈ ગયો. એક જણે કીધુંય ખરું, ભમરાળી ભમલી, તારી કરતા બાપુ નાના છે, તારે ઈમને મોર કરવાસ, વેતી થા, નકર ડેબામાં પરોણા નીરવા પડશે. ભમલી બબડતી બબડતી વેતી થઈ. અમારી ભરું ભઈની જાત, બરાબર બોલતા નો આવડે, અમે હારું કરવા જાઈ તાણે આવું કઈક થઈને જ ઊભું રહે. અમારા કરમ જ ફૂટેલા, એમાં કોઈ શું કરે. મિત્રો, આનાથી આપણે એ જરૂર જાણી શકીએ કે એ લોકો કેટલા ભોળા હશે અને કેટલા કુદરતની નજીક હશે. આ વાતને માથે 3 મહિનાના વાયરા વહી ગયા. એક દિવસની વાત, રૂડિયો સીમમાં ઘેટા બકરા ચારે ત્યાં કહળા પટેલ ઘોડી લઈને બહાર નીકળ્યા. પટેલે જોયું તો રૂડિયાના 2-4 બકરા ઘઉંમાં પડેલા. કહળા પટેલે તો રૂડિયાને 2-4 ગાયડું રમકાવી ને બકરાને પૂરવા ગામ ભણી ભગાડ્યા. ત્યારે રૂડિયો 2 હાથ જોડીને કરગરવા લઈ ગયો, કહળા ભાઈ, તમે કહો ઈ દંડ આલી દઉં, પણ મારા હાળા એટલે મારા બકરાને છોડો. શાળા વગર હું ઘડી ક્યાંય નહીં રહી શકું. તું માથે ટાળ્યોસ તોય કેમ એને ખેતરમાં જવા દીધા? આજ તો ડબે પૂરે પાર છે. બાપુ, મારી ભૂલ થઈ ગઈ. એક ગુનો તો સરકાર મા બાપે માફ કરે, તમે માફ કરી જો. આની પાની દશે કોઈ દી નહીં જાવ તો મને માતા લે. તો હું કહું એમ કરવું પડશે. બાપા, તમે કયો ઈમ બસ, તમારી ગૌ, પણ બકરાને મોકળા મૂકી ગયો. પછી ફરી આની પા નહીં જાને? ઠાકર મહારાજના હામ બસ નહીં જાવ. તો તારી ડોશી કે ઈ પ્રમાણે પરણી જા, ઝટ લઈને ને વહુને ઘરે તેડી લાય. બાપા, હાળાને છોડો, હું પરણી જઈશ. કહળા ભાભાએ તો બકરાને છોડી મૂક્યા. રૂડિયો પરણવા તૈયાર થયો. ભમલી ડોશી રાજીની રેડ થઈ ગઈ. રૂડિયાના ફળીએ શણાઈના સૂર રેડાણા, ઢોળ ધ્રુસુક્યા અને માંડવો રોપાણો. જાન જોડીને ભરવાડો ઉપડ્યા રૂડિયાને પવણાવવા. સામૈયા છા ને રૂડિયો માયરે બેઠો. ગોર મહારાજે પરણાવવાની વિધિ શરૂ કરી. કન્યા પધરાવો, સાવધાન. કન્યાને લઈને એના મામા આવ્યા. હથેવાળો છો ત્યારે રૂડીએ વહુ પાસે મોઢું લઈ જઈને હળવેક રહીને પૂછ્યું, હે એલી, તે કોનું ખેતર ભેળવી મૂક્યું તું? તે તારે આઈ કને આવવું પડ્યું? મેં તો મારી હાહરીના કહળા પટેલનું ખેતર ભેળી માર્યું તું. ઈ મને આય જાલી લાયા છે. હાચું કેજે હો, પૈણવા હારું થઈને મલકનું ખેતર ભેળવવા જાવું જોતું હશે? મારું બેટું, આ તો ભારે કૌતુક કહેવાય. હવે ભાઈડો, કહળા પટેલનું ખેતર હરોજ ભેળી મૂકવાનો. વારી ઘડીએ પૈણવાનું તો મળે ને, પૈણવાની ભારે મજા આવે. આવી તો અતાર લગણ ખબર જ નહીં. રૂડિયાની વાત સાંભળીને જાનૈયાઓ ને માંડવ્યા હંધાય આખી રાત પેટ પકડીને હસી હસીને લોટપોટ થઈ ગયા. કેટલો ભોળો ભરવાડ હશે. મિત્રો, આવી જ બીજી લોકવાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.